અચ્છા, પછી આ અત્યારે જે તમે પાવડર લો છો નિશ્રામોર પાવડર, એ તમને કોણે બતાવ્યો? રસિકભાઈ તમને માહિતી આપી કે આ પાવડર લેવાથી તમને રિઝલ્ટ મળશે, સારું લાગશે. તો એમના કહેવાથી તમે પાવડર ચાલુ કર્યો? અચ્છા, અત્યારે પાવડર ચાલુ છે? કેટલા મહિનાથી લ્યો છો? 1.5 મહિનાથી લો છું. 1.5 મહિનાથી પાવડર લ્યો છો. હવે કેમ ફરક છે તમને? ફરક ઘણો. મગજમાં સારું થઈ ગયું, પગ દુખતા બંધ થઈ ગયા, શ્વાસમાં 90% સારું છે મને. શ્વાસમાં 90% પ્રોબ્લેમ સારો થઈ ગયો? સારો થઈ ગયો. કેવી રીતે લ્યો છો? સવાર સાંજ. સવાર સાંજ ગરમ પાણીમાં લઈ લઉં છું. બરોબર. અને સાંજે સૂતી વખતે? સાંજે સૂતી વખતે. અચ્છા, હવે માથું દુખવાનું એકદમ બંધ થઈ ગયું? ફર્સ્ટ ક્લાસ. પછી ચક્કર આવવાનું કહેતા તે ચક્કર નથી આવતા? અને પગના તમે તળિયા દુખતા હતા, પાણીને દુખતું એમાં ઓકે થઈ ગયું તો તરત જ મને 3 દાડામાં સારું થઈ ગયું. એમ? હવે આમ બીજો કોઈ પ્રોબ્લેમ છે ખરો? હવે પેલો સ્પ્રે લેવાનો થાય એ તમે લો છો અત્યારે? હા, ઈ લો 15 દાડે કે 8 દાડે એક વખત. અઠો જે તમે એકાત્રા લેતા હતા એની જગ્યાએ અત્યારે 15 દિવસ. બીજી કોઈ દવા ચાલુ ખરી ડોક્ટરની? આ સિવાય કોઈ દવા નહીં ને? આમ તમને સ્વસ્થતા અનુભવાય છે? બીજું આ લીધો ત્યારે કે પાવડર ચાલુ કર્યો ત્યારે આમ બીજું કઈ તકલીફ થયેલી? ના, બીજી કોઈ નહીં. ઝાડા ઉલટી થઈ ગયા હતા, પેટ સાફ થઈ ગયું. એમ? કેટલી દિવસ થયા? એક જ દિવસ. એક દિવસ ઝાડા રહ્યા તમને, એક દિવસ વોમિટિંગ થયું. પણ એનાથી આમ શરીરમાં કઈ નબળાઈ જેવું લાગ્યું કે આમ હળવું લાગતું હતું તમને? એમ? ખરેખર? સરસ. હવે અત્યારે આમ પાવડર ચાલુ છે ને તમારે? ચાલુ છે. નમસ્તે બેન. નમસ્તે. તમારું નામ શું? ભાનુબેન કિશોરભાઈ વઘાસિયા. આપણે રહેવાનું છે? ભક્તિનગર 5/58 બાપુનગર સમજુબા હોસ્પિટલની સામે. અચ્છા, હવે સાંભળ્યું તો એવું જાણવા મળ્યું હતું કે તમને કંઈક કોથળીનો પ્રોબ્લેમ હતો. તો શાનો કેવી તકલીફ હતી તમને? શું પ્રોબ્લેમ હતો? મને તો બહુ તકલીફ થઈ ગઈ હતી. આમ કોઈ 8 દવાખાના મેં દવા લીધી પણ કોઈ ફેર જ નહીં. સોનોગ્રાફી કેટલા કરાવ્યા, કેટલી દવાઓ લીધી તો ફેર જ નહીં. કોઈ દિવાળીનું ખામી નહોતું, ગયા વખતે કર્યું જ નહોતું મેં કાંઈ. બહુ તકલીફ હતી. પગ દુખે, કરવું મોડું રહેતું હતું, તો બહુ તકલીફ હતી. અચ્છા, કેટલા વર્ષ ત્યાં તમને પ્રોબ્લેમ હતો? બસ ગઈ દિવાળી પછી તરત ચાલુ થઈ ગયું આવું. બરોબર. એના હિસાબે તમે ડોક્ટર પાસે દવા લીધેલી છે? હા, ચાવલિયાની દવા લીધી, કોકિલાબેનની લીધી, નરોડાની લીધી, આસ્થાવાળાની લીધી. કોઈ દવાખાનું બાકી નહીં. અચ્છા, એનાથી જે દવા તમે લીધી એનાથી તમને કઈ આમ ફરક પડ્યો ખરો? નહીં, કોઈ નહીં. દવા લીધા લાગી સારું રહે, પછી બાકી એમ નહીં. એવું? પછી કે ડોક્ટરે કઈ સલાહ કરી કે તમારે ઓપરેશન કરાવવું પડશે? તમારે કોથળીની ઉપર જે આપણે ગર્ભાશયની કોથળી હોય ને એની ઉપર ચાંદી જેવું લાગે છે કે. બરોબર. એટલે આ રસી જેવું તમને થઈ ગયું છે આખું શરીર. એના માટે ઓપરેશન કરાવવું પડશે. કેટલો અંદાજે કેટલો ખર્ચો થશે એવું કઈ કીધેલું ખરું? એવું કાંઈક 15,000 જેવું કીધું હતું. બરોબર. હું તો કંટાળીને કે દિવાળી પછી આપણે ઓપરેશન કરાવી જ નાખવું છે. એટલા બધા કંટાળી ગયા? કોઈ કામ જ નતું, મશીન નતું. ભરું છું ગયા વર્ષનું ભરતી નથી ભરું છું. તો એના પછી તમે શું કર્યું? અમે પછી ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું તો એ સિવાય બીજું કઈ તમને? પછી કંટાળી તો સુરત ગઈ. ચાંદલા હતા ને નળની ભાણકીના આપણે જવું પડે, વ્યવહારમાં રહીએ. પરાણે ચાંદલા ગઈ. પછી ત્યાં મારા જે ફ્રેન્ડ છે ચમનભાઈ કરે, એમણે કીધું કે તમે આ ડબ્બો એક ચાલુ કરી દો નેત્રામોરનો. બહુ જ સારો છે કે બધો રોગ સારો થઈ જાય છે. આવો પાવડર નેત્રામોર. પછી મેં પેલો ડબ્બો ચાલુ કરી દીધો તો મને અઠવાડિયામાં જ રિઝલ્ટ આવી ગયું. અઠવાડિયામાં રિઝલ્ટ આવ્યું તો મને એમ થઈ ગયું કે ના, બહુ સારો છે પાવડર એમ. અચ્છા, લેતા હતા કેવી રીતે તમે? સવારે 1 ચમચી અને સાંજે 1 ચમચી. સવાર લેતા હતા 1 ચમચી પૂછ્યા પેટે, અને સાંજે 1 સૂતી વખતે ચમચી. હવે તમને શરૂઆત જે થઈ કે સારું થવાની, તો એમાં તમને કેવી રીતે સ્ટાર્ટિંગ થયું? કે એટલે મને અઠવાડિયામાં જ ફેર પડી ગયો. હા, પછી તો હું તો મંડી કામ કરવા અને હાલવાય મંડી, બધું કરવા માંડી. આમ કેવો ફરક લાગ્યો તમને? સરસ, મોઢું બધું સરસ થઈ ગયું. પછી જે થાક બાક લાગતો હતો? થાકે હા ઉતરી ગયો. કામ નતા કરી શકતા? હા, નહોતી કાંઈ કામ કરતી. મારી મમ્મી કામ કરવા હતા દિવાળી, એટલું કામ નતું કરતી, હવે બધું કામ કર્યું. તો પછી કોઈ ડોક્ટર ને પછી બતાવ્યું ખરું પાછું? હા, પછી નરોડા પાછી બતાવી આવી. શુભમ વાળાનું છે ને હોસ્પિટલ, ત્યાં ગઈ હતી. એને કહ્યું કે તમારે કોઈ વાંધો નહીં, કે ચિંતા કરતા જ નહીં, કે તમને સારું થઈ ગયું. ત્યાં ડબ્બો હું લેતી ગઈ હતી ત્યાં કે તમે તારા પીવો હારા છે કે. ડોક્ટરે એવું કીધું તમને? આ બતાવ્યું ડોક્ટર? હા. તો જે ડોક્ટર પાસેથી તમને જાણવા મળ્યું હતું કે તમારા ગર્ભાશયમાં કંઈક તકલીફ છે, તમારે કોથળીમાં કંઈ પ્રોબ્લેમ છે અને એના દ્વારા તમને ઓપરેશન કરાવવાની જરૂર છે, એ જ વસ્તુ આ પાવડરથી તમને નીલ થઈ ગઈ
અને તમને આનાથી સારું રિઝલ્ટ મળે. નગર નિકોલ કઠવાડા રોડ. બરોબર. હવે આપણું મકાન નંબર શું? A47. સુરેન્દ્રનગર સોસાયટીમાં. સૂર્યનગર સોસાયટી. અચ્છા, હવે સાંભળ્યું હતું તો તમને કંઈક શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ હતા. તકલીફ હતી લગભગ 10-12 વર્ષથી. શેની તકલીફ આ હતી? કમર અને ઘૂંટણનો દુખાવો હતો. બરોબર. ઘણા ટાઈમથી હતો, જે દવાઓ લીધી પણ કોઈ એનાથી ફેર ના પડ્યો. હા હા. પછી અમારા એક મિત્ર છે અરવિંદભાઈ જાડેજા, એમણે આ નેત્રમૂળ પાવડરની સલાહ આપી કે આ ચાલુ કરો એટલે એનાથી રાહત રહે. બરોબર. એટલે મેં એક ડબ્બો ચાલુ કર્યો, પછી બીજો મંગાવ્યો, એટલે બીજેથી રાહત દેખાવા માંડી. હા. અચ્છા, હવે હું તમને એ જાણવા માંગુ છું તમારી પાસેથી કે તમે જે વાત કરો છો કે આ શરીરમાં પ્રોબ્લેમ હતા, તો કેટલા પ્રોબ્લેમ હતા ને એ વખતે તમે કેટલી બધી પરેશાનીમાંથી આમ પસાર થયેલા, એટલે એવું કંઈ કહેશો? એ વખતે તકલીફ હતી, જમવા બેઠો તો ઊભું થવું હોય તો જમીનનો ટેકો લેવો પડતો. બરોબર. અને સંડાસ જતા તો પકડીને ઊભું થવું પડતું હતું. એટલી તકલીફ હતી અને કામ મશીન ઉપર બેહી નહોતું શકાતું. અંદાજ આમ કેટલા વર્ષથી તમને આ પ્રોબ્લેમ હતો? લગભગ 12-13 વર્ષથી. 12-13. તો લગભગ તો તમે 12-13 વર્ષમાં ઘણા બધા ડોક્ટરોની દવા લીધી હશે. હા, ડોક્ટરે દવા લીધી. પહેરવા આપણે દવા લઈએ ત્યાં સુધી સારું રહે. બરોબર. જેવી દવા બંધ કરો એટલે દવા પાછું બંધ કરી એટલે પાછું હતું એમ થઈ જાય. પછી અહીંયા એક બીજા ડોક્ટરે બતાવ્યું, હા, એમણે તો ચોખ્ખી ના જ પાડી દીધી કે તમારી હાઈટ છે અને તમારે ધંધો બેહવાનો છે એટલે એનો અસર થશે, કોઈ ફેર દવા છે જ નહીં. બરોબર. તો આ પાવડર ચાલુ કર્યો પછી આમ તમને ક્યારે આમ એવું લાગ્યું કે મને થોડું રિઝલ્ટ મળ્યું છે ને કંઈક આમ સારું લાગે છે? બીજો ડબ્બો મેં ચાલુ કર્યો ને તારે મને રિઝલ્ટ દેખાવા માંડ્યું. અચ્છા, કેવી રીતે લેતા હતા તમે? એ સાંજે ગરમ પાણીમાં 1 ચમચી હા, અને સવારે 1 ચમચી, બરોબર. એમ સવાર સાંજ 2 ટાઈમ લેતો હતો. એક ચમચી તમે લેવાનું ચાલુ એક ચમચી કર્યું હું લેતો હતો. અને બીજો ડબ્બો પૂરો કર્યો ને તમને બીજો થોડું ડબ્બો સારું પૂરો લાગ્યું? થયો એટલે આમ રાહત દેખાવા માંડી. એટલે ઘરમાં મેં બધાને વાત કરી, મને ઘણું સારું છે. અચ્છા, આમ દિવસ દરમિયાન તમારે કામ શું કરવાનું? આ સિલાઈનું, દરજીનું. અચ્છા, આ મશીન ઉપર બેઠા તમારે વર્ક કરવાનું થાય? આવવાનું, સીવવાનું, એ જ મારો ધંધો. બરોબર છે. તો અત્યારે તમારી કોઈ દવા ચાલુ કરી? નહીં, અત્યારે કોઈ દવા નથી, કોઈ એ નથી. અચ્છા, કેટલા દવા તમે પૂરા કર્યા છે? મેં 5 પૂરા કર્યા. 5 પૂરા કર્યા. અને હવે આમ સંપૂર્ણ આરામ તમને? 5 ડબ્બે સંપૂર્ણ રાહત છે. એમ જે તમે કલ્પના નહોતી કરી એવું રિઝલ્ટ આનાથી મળ્યું? જે કલ્પના નહોતી કરી એવું રિઝલ્ટ આનાથી મળ્યું. જય શ્રી કૃષ્ણ બેન. તમારું નામ શું? અચ્છા, આપણે રહેવાનું ક્યાં? શ્રીનાથ પાર્ક 86 નંબર 3જો વિભાગ, બાપુનગર, નિકોલ ને નિકોલ ગામ રોડ, અમદાવાદ. ત્યાં તમારી પાસેથી એ જાણવા આવ્યા છે કે તમને કંઈક પથરીનો પ્રોબ્લેમ હતો અને ઘણો બધો હતો, તો એના વિશે કઈ માહિતી આપશો કે શું પ્રોબ્લેમ હતો અને કેવી તકલીફ થતી હતી? દુખાવો રહેતો 7 વર્ષથી પથરી, 3 ઓપરેશન કર્યા ને. હા હા. તો કઈ રાહત ન થતી. એમ પછી આ નેત્રમૂળ ડબ્બા ચાલુ કર્યા, ભાઈ દઈ ગયા કે માસી આ ડબ્બા ચાલુ કરો. 3 ડબ્બે પથરી નીકળી. અચ્છા, 4 મહિના થઈ ગયા નીકળી નથી, પછી કઈ દુખાવો છે નહીં. જે તમે વાત કરો છો કંઈક 3 ઓપરેશન કરાવ્યા છતાં પણ પથરીમાં કોઈ ફરક ના પડ્યો. ઓપરેશનમાં પથરી તો આમ કાઢી જશે ને ડોક્ટર? કાઢી, પણ હજી મહિનો ન થાય રિપોર્ટ કરીએ ને તો 45 mm ની પથરી બતાવે. વળી પાછી 45 mm બતાવે. અને ઓપરેશનમાં ડોક્ટરે કાઢી એ પથરી પણ બતાવે, છતાં આટલું પાછું તરત ને તરત પથરી ચાલુ થઈ જાય. અચ્છા, 3 ડબ્બામાં કંઈ તમને રિઝલ્ટ મળ્યું હતું કે નહોતું મળ્યું એવું કંઈ આમ અનુભવ થયો ખરો? 3 ડબ્બે એમ થોડોક અધૂરો હતો તો એમ થયું કે 3 ડબ્બા પીધા તો કેમ નીકળી ને. હા હા. અને દુખાવો સતત ચાલુ એવું રહેતું હતું? કોઈ ફરક નહોતો? નહીં. પછી ડબ્બા 3 પૂરા થયા ને પથરી નીકળવા માંડી. એમ કે હવાર દુખાવો થયો ને તો બાથરૂમ ગઈ તો એક આંબલિયા જેવડી પથરી નીકળી. એવું છે? અચ્છા, તમે શું થાવ માજીને? એમના દીકરાનો હોવ છો. તમે કઈ ઘરમાં રહો છો એટલે તમને ખબર કરું કે બાને કેવી પ્રોબ્લેમ હતો અને શું થયું એના વિશે તમે કઈ થોડી માહિતી આપી શકશો? બા જયારે સવારે ઉઠે ને ત્યારે પેટ ઢૂંઢું હોય. હા. એટલે સવારે આમ આરોટે એટલી પથરી દુખે આમ કે સહન ના હા, કરે. ગલોટિયા મારવા પડે પથારીમાં. રોજે ઉઠે એકને એક પ્રોબ્લેમ. દુખાવાથી આટલું બધું તકલીફ થતી હતી? હવે એટલે ઓપરેશન કરાય, કોઈ રાહત તો થઈ નહીં. હા હા. કંટાળી બા કે હવે મારે જીવવું નહીં. ઓહો. બહુ કે મારાથી સહન નહીં થતું એમ. હા. કોઈ દિવસ ગમે એવા દુઃખમાં રોયા નહોતા, પણ આ પથરીનો દુખાવો એટલે રોગ આવતો. એમ? હા. હા.
પછી કે હવે મારે આ દબાઈ નથી રહેતી, મને કોઈ રાહત થતી નહીં. બરોબર. પછી એને રાતે બહુ મહિનું ને દુખવા, હા. એને દવાખાને લઈ ગયા, એટલે ઇન્જેક્શન આપ્યું. હા હા. પછી સવારે 9 વાગ્યા ને તો બહુ મીઠું દુખવા. સાચું. બાથરૂમમાં ગયા ને એક આંબલા જેવડી પથરી લઈને આવ્યા. બરોબર. તો ઘડી થયું ને તો પાછા ગયા, તો પછી 2 પથરી લઈને આવ્યા. બરોબર. એમાં 9 થી 12 સુધીમાં 11 પથરી લઈને આવ્યા. અચ્છા, પથરી તમે આમ ભેગી કરી રાખી છે ખરી? હા, અમે હાજરી છે હજી. તો બતાવો ને. આ રહી એ પથરી છે એમ? પણ તો હુકાઈ ગઈ. એમ? હા, એવડી લાંબી તો. બરોબર. પેલી તો બહુ મોટી હતી, મેં આમ કરી તો. આ 10 થી 11 નંગ છે લગભગ. હા, 11 નંગ છે. આવડી આવડી પથરી તમને બાથરૂમમાં પેશાબ વખતે આ પાવડર થી નીકળી. હા, નીકળી. તો રિઝલ્ટ તમને 3 મહિના પછી મળ્યું, હા, બરોબર ને? હા. હવે અત્યારે કોઈ દવા ચાલુ કરી આપણે ને બીજી કોઈ તકલીફ ખરી તમને? પથરીની નથી કોઈ તકલીફ મને. બરોબર. પથરી બાબતનું કોઈ તકલીફ નહીં ને? 3 મહિના પછી જે કઈ પથરી આ નીકળી ગઈ, જેવી રીતે તમે કહેતા કે ઓપરેશન કરાયું ને વળી પાછી 45 mm ની થઈ જતી મહિનામાં, એવી કોઈ નથી ને તકલીફ અત્યારે? દુખાવો જ નથી થતો પણ. અચ્છા, પાવડર અત્યારે ચાલુ ખરો તમારે? હા, તો એક ટાઈમ પીવું છું સવારે. એક ટાઈમ પીવો છો? કેવી રીતે લ્યો છો? સવારે નાઈ ધોઈ ને પાણી સાથે પછી લઈ. બરોબર. ભૂખ્યા પેટે? હા, પછી 9-10 વાગે નાસ્તો કરું. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? મારું નામ હમીરભાઈ માનસિંહભાઈ સારીખડા, હમ. અમદાવાદ, બાપુનગર 7/81 માં રહું છું, જનરલ હોસ્પિટલમાં બાપુ. બરોબર. હવે અમે સાંભળ્યું હતું કે બેનને પ્રોબ્લેમ ઘણા સમયથી હતો, તો બેન તમને શું તકલીફ હતી એ જરાક બતાવશો તમે? કહેશો અમને? હા, મને વાની બીમારી હતી 5 વર્ષથી. હમ. પછી ધીરે ધીરે 3 વર્ષ પછી વધી ગઈ. બરોબર. પછી અખંડ દવા લાયા, હા તો હા. કાંઈ થોડું સારું રહે, ના સારું રહે એવું. પછી મણીબાઈ લાયા, પછી ક્યાં લાયા? રામદેવી બાબા. આમાં રામાપીની રામદેવપીની લાયા દવા. હા હા. અચ્છા, આ સિવાય બીજા કોઈ તકલીફ હતી શરીરમાં તમને? વાન ખવાય નહીં. બરોબર. ખોરાક પછી ધીમે ધીમે હાવ બંધ જ થઈ ગયું. એમાં 2 વર્ષથી તો હાવ બંધ થઈ ગયું. બરોબર. તો કેવી પરિસ્થિતિમાંથી તમે પસાર થયા છો? એટલે કેવા પ્રોબ્લેમ થતા તમને? મને ઊભી આમ ને કરતા હવા 3 વર્ષ પછી તો હાવ મારું શરીર વીક થયું, ખાટલો પડી ગયો. બરોબર. આ દવાથી કોઈ સારું નથી તમને? જે ડોક્ટરની દવા લેતા હતા તે એનાથી કઈ ફરક ના પડે? એનાથી કઈ વિપરીત અસર થઈ હોય એવું કઈ ખરું તમને? આમ કાંઈ ખાવ ત્યાં સુધી સારું રહે, પછી કાંઈ ના સારું રહે. હા. અચ્છા, પછી તમે જાતે કઈ કામ કરી શકતા ખરા? તમે જે વાત કરો છો અમે સાંભળ્યું હતું કે તમને ઊભા કરી અને પકડીને લઈ જવા પડે, હા. તો એ કેવી રીતે કે બધા તમને જાતે ઊભા કરીને લઈ જવા આપણે પડતા? મને રોજ હવા જાતે ઊભા નતા થઈ શકતા તમે? સાર મારેથી ગરમ ના લેવાય, હા. પાણીનો ટપ ના પકડાય, બરોબર. ખાવા દે તો ટેબલ ઉપર ખાવ, હા દીવાબત્તી માર કરવા હોય તો મને ટેબલ આપે દીવાબત્તી કરું, હા. હલાય નહીં બિલકુલ. નાવા બાવાનું જાતે નાતા કે તમને નવડાવવા પડતા હતા? એક ટપ આમ ધીમે ધીમે નાવ, થોડું અચ્છા. ખારું આમ થાય ને અંદર જાવ મને મેકી જાય. ગરમ પાણી નાવ, હા ઠંડા પાણી ના લેવાય, પંખાની હવા ના લેવાય. હા. અને આ 2 વર્ષ તમે ગરમ ધાબળો જોજો ચાદર ની, એવું? ત્યાં છે ના ફાવે તો ગરમ થિયેટર પડ્યું. હમ. પછી આ અમારો બાબો છે ને હીરામાં જાતો હતો, હા. પછી એને મિત્ર મળ્યા હતા, એક તમે આ કેસેટ લઈ જાઓ છો. અચ્છા. તો પછી કેસેટ લાવ્યા, હું અહીંયા જ બેઠી હતી. આ પાવડર થી તમને સારું થયું? હા. નેત્રામોર પાવડર જે આ તમારી પાસે પડ્યો છે, હા. હા, એ પાવડર તમારો બાબો લઈ આવ્યો? ના, મેં કેસેટ જોઈ. અચ્છા, સીડીએ જોઈ છે? હા, સીડી જોઈ, પછી મંગાવ્યો. પછી મંગાયો. મેં કેસેટ બરોબર જોઈ તો મને કઈ ધ્યાન પડી નહીં. હા હા. મેં કીધું આ વસ્તુ સારી છે, તું આ મંગાવી દે મને. બરોબર. તો આમને બધું કે જોઈ, પછી ગયા ડબ્બો લેવા, ડબ્બો લાયા, પછી મેં પીધો તો મને પછી મેં કીધું મને ઊભી ના તમે કરો, હું જાતે ઊભી થાઉં છું. એવું આમ એવું લાગ્યું શરીરમાં હા, તમને? શરીરમાં એવું લાગ્યું. પછી જેમ પીવા મળી ને તેમ મતે સવારમાં ઉઠી અને દાદરા મળી ઉતરવા. હમ. પછી અડધો ડબ્બો હતો એમ ધીમે ધીમે કામે કરતી થઈ ગઈ. હા હા. ઓલો ટેબલ પછી આખો ડબ્બો હતો તો મેકાઈ ગઈ. હા પછી બીજો ડબ્બો છે, હા. ત્રીજો ડબ્બો છે, એમ કરતા મને ઘણું સારું થયું, કામ કરતી થઈ ગઈ. ઘરનું કામ મળી કરવા જાતે. આ લોકોને કામનું ના છે, જાતે બધું કામ હા કરો? જાતે. 3 ડબ્બા પીધા મેં 3 ટાઈમ. હા.
પેલા કઈક કહેતા હતા કે તમે ચાલી નતા શકતા હા તો હું હાલી જ નથી શકતી. મારા મણકા હાવ ઘસાઈ ગયા હતા. એમ હાલું તો હું કહું છું કે ઊભી જ નથી થઈ શકતી. બરોબર. અચ્છા પાવડ તાર ખરાબ હતી એટલી ને, હા, હા. ખરાબ હતી. તારે હાથ પૂછો માં. મારા પગ એમ કાંઈ અમને ન- થઈ ગયું હતું કે જશે આ રોકા થઈ આ કેસ જ ખલાસ થઈ જશે એમ